ગુજરાતમાં હિન્દુ ધર્મ ખતરામાં છે. ગુજરાતમાં હિન્દુ ધર્મ ખતરામાં છે. નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત કિરણભાઈ વેજલપુર. હું કેમ આવું બોલી રહ્યો છું? ગાંધીનગર જેવા શહેરની બાજુમાં કલોલ શહેરમાં રાત્રે ગાડીમાં આવીને કસાઈઓ આપણી ગૌ માતા ઉપાડી ગયા. તમે આ વિડીયો મૂકું છે, જોઈ લેજો. આ કસાઈઓ માટે ક્યારે સનાતન ધર્મના લોકો બોલશે? આજે 30 વર્ષથી ભાજપ સરકારનું રાજ હોય, સનાતન ધર્મની ગાય હોય, તેનાથી મોટી કોઈ ગંભીર વિષય નહીં. જે સનાતન ધર્મની વાતો કરનારી સરકાર જે આપણી ગાય માતા નથી બચાવી શકતી, એ શું આપણા સનાતન ધર્મને આપણી મા બેન દીકરીઓને બચાવી શકશે? અને હું એ સનાતન ધર્મના લોકોને કહેવા માંગુ છું, હિન્દુ ધર્મના લોકો કહેવાતા અને સંતો મંતો હિન્દુ ધર્મના લોકો કહેવાતા, જયારે દિલ્હીના જંતર મંતર પર યુવાનો આંદોલન કરે ત્યારે તેમને આતંકવાદી કહી દેવા, તેને તેમને દેશદ્રોહી કહી દેવા, અને ત્યારે રોડ પર નીકળી પડવું. તો આજે તમે રોડ પર નીકળશો, આજે તમે આ કસાઈઓને કસાઈ કહેશો? જે સરકારમાં બેઠેલા છે 30 વર્ષથી આપણી ગાય માતા, સનાતન ધર્મની ગાય માતા આજે સુરક્ષિત નથી. એ ગાય માતા શું કહેતી હશે કે મારા સનાતન ધર્મની વાતો કરનારા લોકો મને ગાય માતાને બચાવી નથી શકતા? આનાથી હિન્દુ ધર્મનું કોઈ દુર્ભાગ્ય ના કહેવાય. આપણી ગાય માતા કસાઈઓ આવીને લઈ જાય, ગાડી મને કાપી નાખે, ત્યાં સુધી હિન્દુ ધર્મના રૂવાટા ઉભા ના થાય. અને 30 વર્ષથી ધાર્યું શાસન ચાલે અને આપણે કહેવાય કે અમે કાયદો કડક બનાવ્યો છે, તો પણ ખુલ્લેઆમાં કસાઈઓ ગાય માતા લઈ જાય. આનાથી ગંભીર કોઈ વિષય ના હોય. પણ આ દુઃખ સાથે મારે કહેવું પડે કે ગાય માતા માટે ક્યારેક તો આપણે આગળ આવવું પડશે ને. ક્યાં સુધી આપણે મૌન રહીશું? આપણે આજે બધા બોલીશું અને કમેન્ટમાં લખીશું કે હર્ષ સંઘવી સાહેબ તમે રાજીનામું આપો. 30 વર્ષથી તમારી સરકારો અને અમારી ગાય માતા સુરક્ષિત ના હોય, આનાથી મોટો કોઈ ગંભીર વિષય ના હોય. ગાય માતાના ગૌચર ખતમ થઈ ગયા, ગાય માતા ખતમ થઈ ગઈ, ગાય માતા રોડ ઉપર આવી ગઈ, તો પણ સનાતન ધર્મના લોકો જાગ્યા નહીં. સનાતન ધર્મના સંતો મંતો કહેવાતા હિન્દુઓ તો પણ જાગ્યા નહીં. આનાથી મોટો સનાતન ધર્મમાં ખતરો ના હોઈ શકે. જે આપણી ગાય માતામાં 33 કોટી દેવી દેવતાનો વાસ હોય અને આપણે મૌન બેસી રહીએ અને આપણી ગાય માતાની હત્યા થતી હોય, અને ગાય માતા શું કહેતી હશે? જરા કલ્પના તો કરજો. એનું પરવાળો દ્વારકાધીશ પણ વિચારતો છે કે મારા કહેવાતા હિન્દુઓ અને કહેવાતા સંતો મંતો હજુ પણ બોલતા નથી, અને આ ગંભીર વિષય કહેવાય. હવે તો બોલો ને, હવે તો જાગો. સરકાર બચાવવાનું કામ નહીં, પણ ગાય માતા બચાવવાનું કામ કરો, એવી મારી વિનંતી છે. જય ગૌ માતા.